નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ અનેક ચર્ચાઓએ જોર પકડી છે। રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આવનારા દિવસોમાં કદાચ ગુજરાતમાં પણ મોટા પરિવર્તન થઈ શકે છે અને એ વાત સ્પષ્ટ છે। અનેક નામો પણ સામે આવી રહ્યા છે। મંત્રીમંડળમાં ફેરબદલની વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને એમાં પણ 2-3 વ્યક્તિઓના નામ છે, મંત્રીઓના નામ છે, એ નક્કી માનવામાં આવી રહ્યા છે કે આ વખતે આમનું પત્તું તો કપાવવાનું જ છે। ત્યારે એકવાર ફરી મંત્રીમંડળની રેસની વાતો અને આ સાથે જ ચર્ચાતા નામની વાત છે એ ફરી ગાંધીનગરની ગલીઓ સુધી પહોંચી ગઈ છે। વાત કરીશું શું કાનાફૂસી હાલ ચાલી રહી છે તે મુદ્દા પર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં મોટા ફેરફારોની અટકળો છે। એવી ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે। આવામાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ પણ થાય છે। સૂત્રોની માનીએ તો રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તન પણ હોઈ શકે છે, પરંતુ ઘણા મંત્રીઓને વર્તમાન મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે। સંગઠનમાં કામ કરવા માટે ઘણા મંત્રીઓને મોકલી શકાય છે, જ્યારે કેટલાક યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 16 મંત્રીઓ છે, જેમાં 8 કેબિનેટ મંત્રીઓ, 2 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 6 રાજ્ય મંત્રીઓનો સમાવેશ છે। 2022માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ કોઈ ફેરફાર થયો નહોતો। આવી સ્થિતિમાં ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે। શ્રાદ્ધના અંત પછી પણ આ ફેરફાર થઈ શકે છે। બીજી બાજુ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું સ્થાન કોણ લેશે તેવી પણ વાતો વહેતી થઈ છે। ભાજપ આ પદ પર OBC કે ક્ષત્રિયની નિમણૂક કરે તેવી અટકળો છે। પ્રદેશ પ્રમુખના દાવેદારોમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભૂપેન્દ્ર પટેલ, સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે। ત્યારે એવું કહેવાય રહ્યું છે કે ક્ષત્રિય કે OBCનો નિર્ણય મંત્રીમંડળમાં કોણ પ્રવેશ કરી રહ્યું છે અને કોણ છોડી રહ્યું છે તેના પર નિર્ભર રહેશે। ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ કયા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ હાલ કરી રહ્યા છે તેમની વાત કરી લઈએ તો ભૂપેન્દ્ર પટેલ તેમાં છે, કનુભાઈ દેસાઈ જે નાણાં અને ઉર્જા મંત્રી છે તેમના પાસે, ઋષિકેશ પટેલ છે જે આરોગ્ય મંત્રી છે, રાઘવજી પટેલ છે કૃષિ મંત્રી, આ સાથે જ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જળ સંપત્તિ ગ્રામ વિકાસ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, આ સાથે જ પર્યટન મંત્રી છે મુળુભાઈ બેરા, શિક્ષણ મંત્રી છે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે ભાનુબેન બાબરિયા। રાજ્યમંત્રીઓની પણ આપણે વાત કરી લઈએ તો હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, પરસોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને સુરતથી સૌથી વધુ 4 મંત્રીઓ છે। હાલના કેબિનેટમાં સુરતમાં સૌથી વધુ મંત્રીઓ છે। આમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ છે। CR પાટીલ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી છે। CM ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા અમદાવાદથી છે। રાજકોટ શહેરમાંથી પણ કોઈ મંત્રી નથી। ભાનુબેન બાબરિયા અને કુંવરજી બાવળિયા બંને રાજકોટ ગ્રામીણથી મંત્રી છે। જોકે બાબરિયાના વિધાનસભા મત વિસ્તારમાં પણ રાજકોટ શહેરને એક ભાગ આવે છે। તેવી જ રીતે ભાવનગર શહેરમાંથી પણ કોઈ મંત્રી નથી। વડોદરા રાજ્યનું ત્રીજું સૌથી મોટું શહેર છે, અહીંથી કોઈ મંત્રી નથી। દાહોદથી બચુભાઈ ખાબડ મંત્રી છે। PM મોદી અને ગૃહમંત્રીની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે અને અટકળો મુજબ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે, મંત્રીમંડળમાં ફેરબદલ થશે। આ સાથે જ વડોદરાના બાલકૃષ્ણ શુક્લ મુખ્ય દંડક હોવાથી અન્ય કોઈ ધારાસભ્યને તક મળી શકે છે। રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે ફેરબદલ થશે, પરંતુ સમય નિશ્ચિત નથી। એ પણ શક્ય છે કે આ રાહ લાંબી હોઈ શકે છે અને દિવાળી સુધીમાં કેટલીક પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે, કારણ કે ભાજપ હાઈકમાન્ડ હાલમાં 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। આમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, પછી ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક અને બિહાર ચૂંટણીની તૈયારીઓનો સમાવેશ થાય છે। આવી સ્થિતિમાં PM મોદી અને શાહ તરફથી લીલી ઝંડી મળવામાં સમય લાગી શકે છે, કારણ કે વિધાનસભાનું ચોમાસું સત્ર આવતા અઠવાડિયાથી જો કે તે ફક્ત 3 દિવસ માટે છે, પરંતુ શ્રાદ્ધ દરમિયાન કોઈ નવું કાર્ય થવાની આશા ઓછી છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।